It was just flood of emotions, right? તમે જે મોમેન્ટે ડિસાઈડ કર્યું કે ઓકે નાઉ આઈ વોન્ટ ટુ સ્પેન્ડ માય લાઈફ વિથ ધીસ પર્સન, એ બધા જ ઇમોશન રશ બેક થાય એ મોમેન્ટ ઉપર, અને ઇટ્સ જસ્ટ લાઈક ઓકે ઇટ્સ રિયલ નાઉ, ઇટ્સ હેપનિંગ, અને ઇટ્સ જસ્ટ એવરીથિંગ યુ ડ્રેમ્ટ ઓફ ટિલ ધીસ ડે. पायल मी डोळे खरंच छान दिसत आहेत. अरे ही इज व्हेरी काम पर्सन, राईट. કેટલી પણ લાઈફમાં વર્સ સિચ્યુએશન હશે ને, ही knows how to stay calm. અને મેં એની ટોટલી ઓપોઝિટ છું. મેં બધી સિચ્યુએશનમાં પેનિક થઈ જાઉં. એન્ડ દેટ વોઝ ધ વન ઓફ ધ થિંગ that attracts me. Okay, I want balance in my life. અમારો સૌથી મોટો ફ્લેક્સ એ છે કે અમને ડેસ્ટિનીને મળ્યા છે. ના ઇન્સ્ટાગ્રામે ના સોશિયલ કોઈ ટિન્ડર પ્લેટફોર્મે નથી મળ્યા. એમ ડિપ્લોમાની ટ્રીપ હતી. એ વિઝિટમાં આઈ વુડ સે એ એક પોઈન્ટ જ્યારે મને ઇમોશન્સ સ્ટાર્ટ થયા હતા એને લઈને. સો બટ આઈ ડીડ ફીલ ધ કનેક્શન એટ દેટ ટાઈમ કે ભાઈ સમથિંગ ઇઝ હેપનિંગ હિયર. The thing was કે એ આટલી એના ઇવેન્ટને સારી રીતે એન્જોય કરતી હતી. હું ખાલી એને જ જોતો હતો કે શી ઇઝ એન્જોયિંગ હર મુવમેન્ટ, એવરીથિંગ. એનું જે બધી આપણે એન્જોયમેન્ટ કરી રહ્યા છે એના માટે, એન્ડ શી ઇઝ લાઈક એન્જોયિંગ ઇટ ફ્રોમ હર હાર્ટ. એન્ડ ઓલ ઓફ અ સડન જ્યારે પેલું આવે છે ને રિયાલિટી ચેક મળે છે કે ધીસ ઇઝ ધ લાસ્ટ 2 days, રાઈટ, એન્ડ ધેન આફ્ટર બેન જતી રહેશે. સો દેટ હિટ મી રિયલી હાર્ડ ફોર દેટ સેકન્ડ કે જ્યારે એની અને મારી આંખો એક થઈને, સો શી આઈ થિંક ધ સેમ થિંગ હેઝ ઇટ હર, કે એને બી ખબર પડી કે આ વસ્તુ હવે આગળ થશે, એની બી વિદાય થશે. સો જસ્ટ વી જસ્ટ હગ્ડ, and we just hugged for 2-3 minutes without letting go each other. Makeup खराब हो
મને ક્રિષ્ના પર બહુ પ્રાઉડ ફીલ થતું હતું કે લાઈક યુ આર વેરી યંગ બટ એટ ધ સેમ ટાઈમ યુ આર મેનેજિંગ પીપલ. મારે એવું લાગતું હતું કે મારી અંદર પપ્પા આવી ગયા છે અને હું એને એવો ચીયર લીડર બની રહી છું એને. બહુ બધી હાર્ડશિપ્સ તો ઓબ્વિયસલી આવે જ છે ને એ ફેસ ડેટ વિથ સ્માઇલ્સ એન્ડ ઓલ. ઘરે તો ઓબ્વિયસલી કોલમાં કંઈ કહે નહીં બટ આઈ નો કાફી ડિફિકલ્ટીઝ ને થઈ હોય છતાં ઘરે કહે નહીં અને સ્માઇલથી હાથે કરે તો પર્સનેલિટી વાઇઝ તો હું કહીશ કે બહુ કેરિંગ છે. ઘણા સમયથી લગભગ 6-8 મહિનાથી અમે આ પલનો ઇંતજાર કરતા હતા કે આ પલ આવે તો અમે ખૂબ એન્જોયમેન્ટ કરીએ અને અમારા કુટુંબના દરેકને કે અમારી બેનને પણ સાથે લઈને અમે એન્જોયમેન્ટ કરીએ. I knew his feeling, but I intentionally wanted him to say something out. One day he decided finally to propose to me, and he did. That was magical, totally magical. है ये इश्क का रंग जो मुझ में समाया, तू ही मेरा जहां, तुझको ख्वाबों में बसाया, लगी तुझसे लगन है और पिया है करीब तेरे रहना में.